નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જીતી શકે તેવા ઉમેદવારને કોંગ્રેસે મેદાનમાં ઉતારશે। ભારત છોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે। જોકે જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈને બદબારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટે વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવી, તે માટે ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાયું હતું। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી। દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત છોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા નક્કી કરવામાં આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બંધ બારણે યોજેલ કોર કમિટીની મીટિંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારીઓ કાંતિભાઈ ખરાડી, દિનેશભાઈ ગઢવી, કોંગ્રેસ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, રામભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિતના કોંગ્રેસ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ओके स्टार्ट। भारत जोड़ो न्याय यात्रा से कई रीतनी છે ને કઈ રીતની આગળની કાર્યકારિણી રહેશે? ભારત જોડો ન્યાય યાત્રા તારીખ 7/3/2024ના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે 3 વાગે પહોંચશે। ત્યારબાદ 8/3/2024ના રોજ સવારે 8 કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે। આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો 7 તારીખે બપોરે 4 વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે 8 તારીખે 8 વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને યાત્રાની અંદર જોડાશે। આશરે કેટલા કાર્યકરો હાજર રહેશે અને કઈ રીતની આગામી આ જે રણનીતિ છે તેની અંદર જે લોકસભા છે તેને આવરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ, જે સ્થાનિક મુદ્દાઓ છે, કઈ પ્રકારના મુદ્દાઓ રહેશે? સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે, અંદાજિત 200-250 કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે। 8 તારીખે સવારે 8 વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે। સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? ખાસ કરીને જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે? ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? તારીખ 2/3/24ના રોજ સાબરકાંઠાની અંદર જે કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે, આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે, ઘઉં હોય, બટાકા, એરંડા, ચણા, શાકભાજીનું એ જે નુકસાન થયું છે, એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે। અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી। સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે અથવા તો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી પગલાં કયા રહેશે? આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની
વાત પહોંચાડવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અહીંથી આપીશું. આના પહેલા પણ વળતર આપવામાં નથી આવ્યું, એના માટે કોંગ્રેસ દ્વારા શું શું કરવામાં આવ્યું છે સરકારના વિરુદ્ધમાં? અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે, પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી.